શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવા। ગરમીની સિઝનમાં ગરમીને લગતી તકલીફો વધુ થઈ જાય છે। જો આપણે પહેલેથી જ કેટલીક બાબતોની સાવધાની રાખીશું તો અનેક બીમારીઓથી બચી શકીશું। ગરમીની સિઝનમાં બીમાર પડવાનો સૌથી વધુ ડર સતાવે છે। ગરમીમાંથી ઠંડક માંગ અને ઠંડક માંગથી અચાનક ગરમીમાં ફરવાનું થાય, કંઈક બહારનું ખાવા પીવાનું થાય તો પણ બીમાર થઈ જવાય છે। જો આપણે પહેલેથી જ કેટલીક વાતોની સાવધાની રાખીશું તો બીમારીઓથી બચી શકીશું। જાણીએ ગરમીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે। તડકામાંથી આવીને તરત ન નહાશો। તડકામાંથી ઘરે આવીને તરત નહાવા ન જશો। ગરમીની સિઝનમાં બહારનું તાપમાન વધુ હોય છે અને ગરમીથી રાહત મેળવવા માટે આપણે ઘરે આવીને તરત ઠંડા પાણીથી નહાવાની ભૂલ કરીએ છીએ, જે બીમારીઓને આમંત્રણ આપવા બરાબર છે, તેથી એવી ભૂલ ન કરો। થોડી વાર આરામ કર્યા બાદ જ નહાવાનું પસંદ કરો। ગરમીની સિઝનમાં રાખશો આટલું ધ્યાન, તો નહીં પડો બીમાર। હમ દેખેંગે ન્યૂઝ। એસીની સામે ન બેસો। આપણામાંથી મોટાભાગના લોકો સખત ગરમીમાંથી ઘરે આવીને સીધા એસીની ઠંડી હવા સામે જઈને બેસી જાય છે। આ વસ્તુ તમને બીમાર પાડી શકે છે। આવું બિલકુલ ન કરો। શરીરનું ટેમ્પરેચર નોર્મલ થયા બાદ જ એસી સામે જાઓ। ઠંડુ પાણી પીવાથી બચો। ત્રીજી ભૂલ જે આપણે કરીએ છીએ તે એ છે કે મોટાભાગના લોકો ગરમીની સિઝનમાં તડકામાંથી ઘરે આવીને તરત ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે। બહારથી ઘરે પહોંચીને ફ્રીજનું પાણી પીતા પહેલા સતર્ક થઈ જાઓ। નોર્મલ પાણી પીવો। ગરમીની સિઝનમાં રાખશો આટલું ધ્યાન, તો નહીં પડો બીમાર। હમ દેખેંગે ન્યૂઝ। ઠંડી વસ્તુઓ કે બરફ ન ખાઓ। તડકામાંથી ઘરે આવ્યા બાદ બરફમાંથી બનેલી વસ્તુઓ જેમ કે આઈસ્ક્રીમ, બરફવાળા ડ્રિંક્સ વગેરેનું સેવન ન કરો। જો આમ કરશો તો તમને શરદી ખાંસી તાવ થઈ શકે છે। થોડી વાર આરામ કરો। ગરમીની સિઝનમાં તડકો વ્યક્તિને થકવી દે છે। તેનાથી વ્યક્તિને લેક ઓફ એનર્જી ફીલ થાય છે। તેથી ઘરે પહોંચીને થોડી વાર આરામ જરૂર કરો। આમ કરવાથી તમને અને તમારા શરીરને ફરી વખત એનર્જી મળશે। હેલ્ધી ફ્રૂટ્સ અને હેલ્ધી વસ્તુઓનું સેવન કરો। ગરમીની સિઝનમાં સખત તડકો આપણી એનર્જીને શોષી લે છે। આ કારણે આપણે લેક ઓફ એનર્જી ફીલ કરીએ છીએ। તેથી ઘરે પહોંચીને આરામ કરો અને હેલ્ધી ફ્રૂટ્સનું સેવન કરો।